નમસ્કાર. સમાંતર શ્રેણીની અંદર આપનું ફરીથી એકવાર સરકારી માધ્યમિક શાળા લીલોડના ગણિત શિક્ષક શ્રી અનિલ પરમાર આપનું સ્વાગત કરે છે. આજે આપણે સમાંતર શ્રેણી પ્રકરણમાં થોડા દાખલાની ચર્ચા કરીશું. આપણી પાસે ટાઈપ 1 છે. એમાં જોઈશું કે તમને જ્યારે પ્રથમ પદ આપેલું હોય, બે પદો વચ્ચેનો તફાવત આપેલો હોય અને એવું પૂછવામાં આવે કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો, તો તમે કઈ રીતે આ દાખલો ગણી શકો છો. હવે આપણે જાણીએ છીએ કે આપણી સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર જોઈએ. આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સૂત્ર લખીશું તો પણ ચાલશે, અને વ્યાપક સૂત્રની જગ્યાએ પ્રમાણિત સ્વરૂપ લખીએ. સમાંતર શ્રેણીનું પ્રમાણિત સ્વરૂપ તો આપણે જાણીએ છીએ પ્રથમ પદ a, બીજું પદ a પ્લસ ડી, ત્રીજું પ્લસ a પ્લસ 2d અને ચોથું પદ a પ્લસ 3d. આપણે જેટલા પદ પૂછ્યા હોય એટલા આપણે અહીંયા લખવાના છે. પ્રથમ પદ a, બીજું પદ a પ્લસ ડી, ત્રીજું પદ a પ્લસ 2d અને ચોથું પદ છે a પ્લસ 3d. તો કે a1 બરાબર a કેટલા આપેલા છે? 10. એટલે કે તમને પ્રથમ પદ તો મળી ગયું. હવે બીજું પદ શોધવા માટે આપણે શું કરીશું? a પ્લસ ડી, એટલે કે a કેટલા છે? 10 અને d કેટલા છે? તો કે 10. એટલે 10 ને 10 20. એટલે કે મને બીજું પદ પણ મળી ગયું કે મારી શ્રેણીનું બીજું પદ કયું આવશે? 20. એ જ રીતે a3 તો કે a પ્લસ 2d, એની જગ્યા પર 10, 2 ડીની જગ્યા પર આપણે લઈશું 10. તો 10 વત્તા 10 દુ 20, એટલે કે આવશે 30. આ જ પ્રકારે ચોથું પદ આપણે જોઈએ તો કે a પ્લસ 3d, તો કે એની જગ્યા પર 10, 3 તેના 13 અને ડીની જગ્યા પર 10. તો આપણે 10, 10 તારી 30, એટલે આપણી શ્રેણીનું ચોથું પદ આવશે 40. તો આપણે જવાબ આપી શકીશું. આમ પ્રથમ 4 પદ, કોઈ કહેશે પહેલું પદ 10, બીજું 20, ત્રીજું 30 અને ચોથું 40. તો આ પ્રકારે આપણે આપેલી શ્રેણીના 4 પદો શોધી શકીએ છીએ. આગળ બીજું એક ઉદાહરણ જોઈએ કે a બરાબર તમને આપેલા છે -1 અને ડિફરન્સ તમને આપેલો છે 1/2. લખીશું સમાંતર શ્રેણીના 4 પદ. પહેલું a, બીજું a પ્લસ ડી, ત્રીજું પદ a પ્લસ 2d અને ચોથું પદ છે a પ્લસ 3d. તો મિત્રો અહીંયા a1 આપણું પદ પહેલું a કેટલા આલેલા છે? તો કે -1. એ આપણે ક્રમમાં જ છે. હવે આગળ બીજું પદ a2, એટલે કે a પ્લસ ડી. હવે મને અહીંયા કહો a કેટલા? -1 વત્તા ડીની જગ્યા પર કેટલા આલેલા છે? 1/2. હવે અહીંયા
એકના છેદમાં કશું જ નથી એટલે આપણે એને શું લઈએ છીએ? 1. તો 1 અને 2નો લસા કેટલો થાય? 2. એટલે કે છેદ સરખો કરવો હોય તો અહીંયા 2 હોવા જોઈએ. તો આ 1ને કેટલા વડે ગુણીશ? 2 વડે. 2 એકા 2 તો ઉપર પણ ગુણવા પડે એટલે -2 વત્તા 1ના છેદમાં 2. તો હવે જુઓ 2 સમછેદી થઈ ગયા એટલે 2 લખ્યા. હવે -2 વત્તા 1 એટલે શું થશે? ઓછા વત્તા ઓછા મોટાની નિશાની એટલે -1ના છેદમાં 2. તો મિત્રો આપણું બીજું પદ આવે છે -1ના છેદમાં 2. આ જ પ્રકારે આપણે ત્રીજું પદ લઈશું a+2d. તો એમાં પ્રથમ પદ છે આપણું -1 વત્તા 2 ડીના સ્થાને આપણે લખીશું 1/2 એટલે કે આ 2 અને 2 ઉડી જાય. તો આપણું પ્રથમ પદ -1 + 1. હવે આપણે જાણીએ છીએ વત્તા ઓછા તો કે ઓછા એટલે 1માંથી 1 જશે તો 0. તો આપણું ત્રીજું પદ પણ આપણને મળી ગયું 0. હવે આપણે ચોથું પદ શોધીશું. ચોથા પદ માટે આપણે લખીશું a4. તો કે a+3d. હવે એની જગ્યા પર આપણે લખીશું -1 3 તેના તે અને ડીના સ્થાને લખીશું 1ના છેદમાં 2. તો શું થાય? -1ના છેદમાં કંઈ નહીં એટલે 1 વત્તા 3 એકા 3 છેદમાં 2. મિત્રો આ બંનેનો મારે સરવાળો જો કરવો હોય તો અહીંયા 2 હોવા જોઈએ. એટલે કે ઉપર નીચે બંને પદોને 2 વડે ગુણીશું તો -2 એકા 2 અને 2 એકા 2. તો બંને જગ્યાએ હવે છેદ સરખો થઈ ગયો છે. તો હવે આપણે 2 એકવાર લખીશું -2 + 3 એટલે કે ઓછા વત્તા ઓછા 3માંથી 2 જાય તો 1 અને નીચે 2. તો કે આપેલી શ્રેણીના 4 પદ કયા કયા? પ્રથમ પદ આપણું -1, બીજું પદ આપણું આવ્યું -1ના છેદમાં 2, ત્રીજું પદ આવ્યું 0 અને ચોથું પદ આપણું 1ના છેદમાં 2 છે. તો આ પ્રકારે આપણે આપણી શ્રેણીના 3 પદ પૂછે, 4 પદ પૂછે કે 5 પદ પૂછે તો આપણે ગણી શકીએ છીએ. તો આપણે હોમવર્ક માટે થોડા એક એક્ઝામ્પલ આપવામાં આવે છે. પ્રથમ એક્ઝામ્પલ છે a = 5 d = 3. આ શ્રેણીના કેટલા પદ લખવાના છે? 4. તો કે 5 8 11 14. એ જ રીતે બીજું એક્ઝામ્પલ છે a = 20 અને d = -2. આપેલી શ્રેણીના 4 પદ ક્રમમાં લખો. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 ને 9 આટલા દાખલા અહીંયા મૂકેલા છે જે આપણે ગણી શકીએ છીએ. તો આટલા એક્ઝામ્પલ આપણે ઉદાહરણમાં ગણીશું.